અને સ્ટોરેજ ઓલમોસ્ટ બધા સ્ટોરેજો ભરાઈ જવાની કગાર પર આવી ગયા છે બરાબર. ટ્રેક્ટરોની લાઈનો લાગેલી હોય છે એ તમે સમાચારમાં સાંભળ્યું છે, જોયું છે બરાબર. તો નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મારું નામ છે રાવળ મોન્ટુ. તમે જોઈ રહ્યા છો મોજીલો શાકભાજીવાળો યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે જે બટાકા, ડુંગળી, લસણ વગેરે જે શાકભાજીના બધા જે બટાકા, ડુંગળીના ખાસ કરીને ભાવમાં જે અત્યારે બહુ મંદી ચાલે છે બરાબર. તો એના માટે ખેડૂતથી લઈને વેપારી સુધી બધા લોકો ચિંતામાં છે બરાબર કે આખરે શું થશે. કારણ કે હવે સ્ટોરેજમાં પણ જગ્યા રહી નથી, એટલો માલ આવે છે. અત્યારે હાલ જે ઈરાનનું જે અમેરિકા અને ઇઝરાયલ સાથે જે યુદ્ધ ચાલી રહ્યું છે બરાબર, તેના કારણે ગુજરાત પર બહુ મોટી અસર પડી છે બરાબર. એ તો તમે સમાચારમાં સાંભળતા હશો, પણ આપણે તો માત્ર વાત કરીશું અત્યારે બટાકા અને ડુંગળી, લસણની બરાબર. તો મિત્રો, અત્યારે હાલ જે વેફરના લાલ બટાકા આવે છે બરાબર, એ અત્યારે દહેગામ તાલુકામાં તો પુષ્કળ પ્રમાણમાં નીકળવાનું ચાલુ થઈ ગયું છે બરાબર. અને સ્ટોરેજ ઓલમોસ્ટ બધા સ્ટોરેજો ભરાઈ જવાની કગાર પર આવી ગયા છે બરાબર. ટ્રેક્ટરોની લાઈનો લાગેલી હોય છે કે તમે સમાચારમાં સાંભળ્યું છે, જોયું છે બરાબર. તો વાત એક જ આવે છે કે આખરે શું થાય તો બટાકાના ભાવમાં તેજી આવે બરાબર. કારણ કે જો એક પછી એક એ ભલે કુદરતી હોય કે કૃત્રિમ હોય બરાબર, એક પછી એક માર પડે છે જગતના તાત ખેડૂત ઉપર જ માત્ર. તો એવું તો શું થાય તો આ ડુંગળી બટાકાના જે લસણના જે ભાવ હતા જે ડાઉન છે એ બધા ભાવ ઉપર આવે બરાબર. તો આજે આપણે આ વિડીયોમાં એવી ચર્ચા કરીશું. તો વિડીયોને પૂરો જોજો, મજા આવશે, સારી માહિતી આપીશ તમને બરાબર. અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, બટાકાના ભાવ ઘટવાનું મુખ્યત્વે બે કારણ છે બરાબર. એક તો છે કે જો યુદ્ધ તો હવે પાછળથી ચાલુ થયું બરાબર, તો એના પહેલાંથી બટાકાના ભાવ તો ડાઉન જ છે. તો એક તો પહેલું છે કે વધારે પડતો મતલબ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન બરાબર. અને જે બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશોમાં આપણો અહીંયાથી માલ એક્સપોર્ટ થતો હતો બરાબર. તો ત્યાં આગળ રોકટોકના કારણે આ માલ અહીંયા આપણા ભારતમાં ગુજરાતમાં ફરતો રહે છે બરાબર. તો એના માટે આપણો માલ બહાર ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતો નથી જે મેં દેશો કીધા એ પ્રમાણે. તો એક તો એ કારણ છે. અને બીજું કારણ એ છે કે પુષ્કળ પ્રમાણમાં જે ગઈ સાલ કરતાં તો બમણું ઉત્પાદન છે આ વખતે બરાબર. તો ઓબ્વિયસલી તો મિત્રો, માત્ર આ એક જ વસ્તુ થાય તો જ બટાકાના ભાવ ઉપર આવી શકે બરાબર. તો જ એના ભાવ વધી શકે. જો સરકાર ટેકાના ભાવે આને ખરીદે તો જ આનો કંઈ નિકાલ થાય. કારણ કે જો ભાવ લેવા માટે સ્ટોરેજમાં મૂકો તો સ્ટોરેજમાં પણ અત્યારે જગ્યા નથી. અને એઝ પોસિબલ જે લોકોને જો માલ કાઢેલો હોય બરાબર, બટાકા કાઢેલા હોય, જો સ્ટોરેજની જગ્યા મળે તો બસ ત્યાં આગળ એને સ્ટોર કરી જ દો. એટલે આવા ભાવમાં તો તમારો મતલબ ખેડૂતનો એનો જો ખર્ચો પણ ઊભો ના થાય તો શું કરવાનું બરાબર. તો જો સરકાર જો ટેકાના ભાવે એની ખરીદી કરે બરાબર, અને બીજા કોઈ જે દેશમાં માલ નથી જતો તે લોકો દેશ સાથે વાતચીત કરીને આ માલને અહીંથી એક્સપોર્ટ કરવામાં આવે તો જ માત્ર અત્યારે બટાકાના ક્રાઇસિસમાંથી સરકાર બચાવી શકે છે. બાકી બીજો કોઈ બચાવવાનો કોઈ આરો નથી બરાબર. દર વખતે જગતના તાત ખેડૂતને માર પડે છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે ખેડૂતોને આ મારમાંથી બચાવજો. એક બાજુ કુદરતી માર બરાબર, એક બાજુ આ આર્થિક માર. તો ખેડૂત કેમ કોઈને સર્વાઈવ કરી શકશે બરાબર. તો મિત્રો, આ વિડીયોને શેર કરજો જેથી કરીને ખેડૂતો માટે કંઈક સારું થઈ શકે બરાબર. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. જય જવાન, જય કિસાન, જય શ્રી કૃષ્ણ.